હવે લાલા મૂવીનું જો રિવ્યૂ આપીએ તો મારા મતે તો મને એવરેજ લાગી, કેમ કે એમાં ખાલી એક ભગવાનની જે કહાની છે એમાં એ ઉમેરવામાં આવ્યું છે, જેનાથી એ મૂવીને થોડુંક એક અનેરો ભાવ એમાં જાણવા મળે છે. બાકી આમ જોવા જઈએ તો એક સામાન્ય માણસ જે એની જે રૂટીન લાઈફ છે એ પ્રમાણેની એક સ્ટોરી છે કે એ વ્યક્તિ પહેલાં એને પ્રેમ થઈ જાય છે, પછી એ વ્યક્તિ પ્રેમ થયા પછી એ એ નાનો હોય છે ત્યારે ભગવાન કૃષ્ણમાં આસ્થા ધરાવતો હોય છે, અને પછી આસ્થા ધરાવતો હોય છે તો મોટો થઈને જ્યારે એ લગ્ન કરે છે ત્યારે પછી એને એના જે મિત્રો હોય છે એ બહુ ખરાબ સંગતના હોવાના કારણે એ દારૂની લત અને વ્યસનની લતે ચડી જાય છે અને ચોરી કરવાના માર્ગે જાય છે. ત્યારે કૃષ્ણ પોતે આવીને એક સ્વરૂપ લઈને એને સાચો માર્ગ બતાવે છે અને અંતમાં એનું એક સારો એનો પરિવાર મળી જાય છે. તો એવી એક આ કહાની છે, પણ ખાસ વાત તો લાલામાં જે નોર્મલ સ્ટોરી હોય છે એ જ છે, પરંતુ ખાલી મેઇન વાત એ છે કે લાલા મૂવીમાં જે એ રોલ છે એ નોર્મલ છે, પરંતુ જે કૃષ્ણની ભૂમિકા જે બચાવવા માટેની જે એની આસ્થાની જે એક પ્રકાર